લોકસભા ચૂંટણીને લઈને પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર છેલ્લા 3 કલાકથી મતદાન 9 વાગ્યા સુધીમાં મધ્યપ્રદેશમાં 14%, રાજસ્થાનમાં 10%, મહારાષ્ટ્રમાં 7% મતદાન। ત્રીજા તબક્કા માટે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસના 3 ઉમેદવાર ભરશે ફોર્મ। રાજકોટમાં પરેશ ધાનાણીએ વિશ્વકર્મા મંદિરમાં કર્યા દર્શન। 12:30 વાગ્યે ભરશે ફોર્મ। આપમાંથી રાજીનામું આપનાર અલ્પેશ કથિરિયાની સામાજિક સંસ્થામાં નવી ઇનિંગ। ખોડલધામ સુરત જિલ્લા સમિતિના કન્વીનર તરીકે અલ્પેશ કથિરિયાની નિમણૂક। રાજકોટના મવડી વિસ્તારમાં ભાજપના ચૂંટણી કાર્યાલય પર કેટલાક શખ્સોએ કર્યો તોડફોડનો પ્રયાસ। પથ્થરો ફેંકાયા હોવાના અહેવાલ। પોલીસનો તપાસનો ધમધમાટ તેજ। ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવની ભારતીય શેર માર્કેટ ઉપર અસર। કારોબારી સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સમાં 500 પોઈન્ટ અને નિફ્ટીમાં 150 પોઈન્ટનો કડાકો। ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા। ઈરાન પર ઇઝરાયલનો વળતો જવાબ। ઇસ્ફહાન શહેરમાં ઇઝરાયલે મિસાઇલ હુમલો કર્યાનો દાવો।